ગાઈસ વેલકમ બેક ટુ પલ્લુ ચલ્લુ વ્લોગ્સ. ગુડ મોર્નિંગ. આરાણ મહાદેવ, જય શ્રી રામ. ફરીથી આપ બધા નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો આજનો દિવસ અમારી સાથે તો ગાઈસ જો મસ્ત મજાના સવારમાં આપણે રેડી થઈ ગયા છીએ. તો ગાઈસ ક્યાં જવાનું છે ને એ બધા બન્યા રહેજો વ્લોગમાં, આગળ ખબર પડશે તમને. તો ગાઈસ જો આપણા બોસે છે ને ગાડી કાઢી લીધી, આપણે ખબર નહીં આવતા નથી. તો ગાઈસ જો એ કંઈક આવી રીતના મસ્ત ગાડીનું સેટઅપ કરી રહ્યા છે. તો હાલો તો હવે ટૂંક જ સમયમાં આપણે ક્યાંક આગળ જઈએ. ગાઈસ વેધર તો સારું છે, હવે જો એ ચમક ધમક વરસાદ ન આવી જાય તો સારું. તો આપણે બધા મહિના રહેજો તમને વ્લોગમાં. હા, અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય, ટેક કેર. લાગુ ને હવે આમાં બરોબર, કારણ કે હું આમાં બરોબર લાગતી નથી. તો ગાઈસ કેવી લાગુ ને જરા કમેન્ટ કરી અને કહેજો તમે. તો ગાઈસ બહેનો રહેજો બ્લોગમાં, આપણે આગળ ક્યાંક મસ્ત સારા એવા લોકેશનને મળશું. તો ગાઈસ કાંઈ નહીં, ટેક કેર. આપણે મોર્નિંગમાં ટીજીએમે નાસ્તો કરવા બેસી ગયા છીએ. તો મેન જીતે જોયું ને તો પૌવા બટેકા મંગાવ્યા ને કોફી મંગાવી. તો પૌવા છે ને 50 રૂપિયાના અને હોટ કોફી કહેતા નહીં 59 રૂપિયાની. વિચાર તો કરો છે, ખાવા કરતાં ત્યાં ઠંડા પીણા મારી નાખી દે. તો ગઈશ ચાલો કાંઈ નહીં, આપણે મસ્ત મજાનું એન્જોય કરીએ. હવે ખાઈ લઈએ પૌવા બટેકા. જે જીત તો સામે આપણને કાંઈ જવાબ નથી અને લોગનો ઇન્ટરેસ્ટ નથી. અત્યારે તમારામાં ઇન્ટરેસ્ટ નથી. હારાનો પેટ પૂજા કરીને આપણે પછી નીકળી જઈએ. કેવું જીત હું જોઉં એટલે તમે વરસાદ આવે ની રાહ જોવો કે પૌવા બટેકાની ચા પીને ભાગી જાય? ચા ની કોફી જીતે તો ચાનું તો માંડી જ વહેરું. એ કેમ માંડી વહેરું? એનું કેમ? અચ્છા, ચા ન પીધી, એક વખત તો પી લીધી. કઈ બબે વખત ચા હોય તો ગઈ ચાલો. જીતની છે ને તમારામાં અત્યારે ઇન્ટરેસ્ટ નથી, પછી જીત મળશે તમને જ્યારે ઇન્ટરેસ્ટ આવશે ને ત્યારે. જો સવારમાં આપણે પૌવા બટેટા આવી ગઈ છે. હજી તો સવાર પડી નથી ને ત્યાં આપણે ખાવાનું ચાલુ કરી દીધું. બીજું કાંઈ થાય કે ન થાય પણ આપણે ખાવાનું તો જરૂર. ગાઈસ જો બોસે પહેલી બાઈટ લીધી. કેવી લાગી? કેવા લાગ્યા? નોર્મલ છે કે સારા? એ બહુ સારા છે કે નોર્મલ જ છે? ભાઈ નોર્મલ છે. રિવ્યૂ 5માંથી કેટલા? 3? 2 જ. હાલો ગાઈસ પૌવા બટેકા ખાઈ નાખી. આપણે છે ને ટીજીએમએસથી હવે નાસ્તો કરી લીધો ફાઇનલી, અને હવે આપણે જવાનું છે આગળ. હવે આપણે ક્યાં મળી ગઈ ખબર નહીં. બાકી આપણે ત્યારે ભરપેટ નાસ્તો થઈ ગયો છે. ભરપેટ તો નહીં કહું, આપણે ઘરે હોય તો 2-3 ડીશ લાવી દઈએ, પણ અત્યારે આપણે મસ્ત નાસ્તો કરી લીધો છે. અને હવે આપણે જવાનું છે, નીકળી જવાનું છે ટીજીએમમાં. તો ગાઈસ મસ્ત પૌવા બટેટા મળે, તમે ખાજો કોફી. અને જીત કહેશે જીત કેવા મળે? જીત કેવું પૌવા બટેકા ખાતા ઓલું ભૂલી જઈશ ને એવા છે પૌવા બટેકા. એટલે જીતને કેવા ભાઈ ને જીત તમને રિવ્યુ આપશે, અને હું જે મને ભાવશે ને હું તમને ગાઈસ ભાઈને રહેજો વ્લોગમાં. તો ગાઈસ જો ફાઇનલી હમ પહોંચી ગયા ચોટીલા. આવી ગયા ચોટીલા. હવે આપણે એરપોર્ટ જવાનું છે, બરોબર ને? હું કે જીત પોઠી એવું કરે છે. તો ગાઈસ ચલો હવે જઈએ. બહીને રહેજો. વેધર અત્યારે અહીંયાનું મસ્ત છે. જો ફાઇનલી અમે ચડવાનું બાકી છે, પછી ખબર પડે કે શું કરવાનું શું નહીં. પેલા જે જંગલ છે જોરદાર. રવિવાર છે એટલે અમે કે મહિનામાં દર વખતે આવી, રવિવાર નથી આવ્યા. હાલો હવે જોઈએ. ફાઇનલી અમારા છે ને દર્શન કમ્પ્લીટ થઈ ગયા, અને જો મજા આવી ગઈ. રવિવારના ક્રાઉડમાં શું કહે તમારે? એટલે
જોઈએ. રવિવારે આવું જોઈએ. બાકી બધા વાર સમજી ગયા ગાઈસ તમે મારા. હા આજે તો ફૂલ ટ્રાફિક છે ગાઈસ અને ગરમી પણ વધારે. મને એવું હતું કે વરસાદમાં તો કદાચ ઉતરવામાં આવી જાય તો ઠીક છે. અને બીજું તો કાંઈ નહીં ગાઈસ, ખૂબ મજા આવી છે. ડુંગર ચડી લીધો અને હમણાં એકાદ બે વખત થાકતી પણ હવે નથી થાકતી, કારણ કે હવે મને મારા પગને કદાચ પ્રેક્ટિસ પડી ગઈ છે. બરોબર તો ગાઈસ હવે કાંઈ નહીં, ડુંગર ઉતરીને પછી મળીએ. જો ફાઇનલી છે ને આપણે મસ્ત મજાનો ડુંગર ચડી અને ઉતરી ગયા છીએ. સોરી ઉતરી છીએ આપણે. આ જીત જો ને આપણું મગજ ફેરવી દે. તો ગાઈસ છે ને આપણે છે ને દર્શન કરી લીધા અને મસ્ત મજાનું જો આપણે ડુંગર ઉતરવાનું છે. અડધું થઈ ગયું ને ગાઈસ, ગરમી અને ટ્રાફિક એવી છે, ખૂબ મજા આવે છે. અમે આ બીજી વખત દર્શન છે ને આપણે ફૂલ ટ્રાફિકમાં કર્યા. આપણે નગર એકાદ વખત આપણે ટ્રાફિકમાં કર્યા હતા ને તે પછી આપણે દર્શન ટ્રાફિકમાં કરતા નથી. આ પહેલી વખત આપણે ટ્રાફિકમાં દર્શન કર્યા અને ગાઈસ ખૂબ મજા આવી. હવે આપણે નીચે ઉતરી જવાનું. જોવો ગાઈસ, અહીંયાથી ફાઇનલી વ્યૂ જોવો. જીત કેવો વ્યૂ આવે. કેવી મજા આવે. જીતને તો અહીંયા તડકાની બીકી લાગે. અહીંયા તડકો ન થાય જીત. આજની ડેટમાં કાંઈ એટલે કાંઈ ન થાય. આજ રવિવાર છે એટલે આજની દિવસમાં કાંઈ ન થાય. તમારું શું કહેવું? વરસાદ આવે ને નહીં રહું એટલે ધીરે ધીરે ઉતરું હું ડુંગર, કે વરસાદ આવે ને તો સારું એમ. તો ગાઈસ જો પગથિયા ઉતરવાનું રીતે ચાલુ કરી દીધું હોય આપને, એની પાછળ સિલાઈ કરી દે. તો ગાઈસ જો ફાઇનલી આપણા દર્શન થઈ ગયા. મસ્ત મજાનો વરસાદ આવી ગયો. જ્યારે જરૂર હતી ને અમે ઉપર ગયા હતા ને ત્યારે વરસાદની જરૂર હતી. મારી વેબ લેવી હતી પણ હવે પાછું ચડવાની હિંમત નથી આપણે, પણ વરસાદ રહી ગયો. મેં જીતે કીધું જાય પણ જીત કે નથી જવું, કારણ કે જીતને એવી વાઇબ પાછી લેવી ન હોય. મારે જીતને લેવી વાઇબ હોય એવી મારે ન લેવી, મારે વાઇબ લેવી એવી જીતને ન લેવી. તમારું કંઈ ભેગું ન થયું અને ગાઈસ મજા તો આવી ગઈ ફૂલ. તો ગાઈસ બેના આપણે પાર્કિંગે પહોંચી ગયા ને આપણું બાઇક મળી ગયું મસ્ત રીતે. હવે આપણે ઓનેસ્ટ ઊભું રહેવાનું છે, કારણ કે આપણે ફોન ચાર્જિંગ ત્યાં થઈ જાય દર વખતે, તો આપણે ફોન ચાર્જિંગમાં મૂકશું અને આપણે જો રેડી આપણે આજ વહેલા પહોંચી જાઓ. ઘણીની ગાડી નથી કરતી. જે આ ગારાવ છે ધ્યાન રાખજો, હું હાલી જાઉં છું આગળ સુધી. હા એ લેવાનું છે તો તમે ધ્યાન રાખીને આવો, હું આ સુધી હાલી જાઉં. હાલો તો ગાઈસ જીતને કહી દીધું ધ્યાન રાખીને આવો અને હું બારે ઊભી રહું. થાતું હશે કે ભાઈ અમે કેમ ડાયરેક્ટ અહીંયા રવેચી હોટલ પહોંચી ગયા. જીત ચા પીવે છે ને આપણે રવેચી હોટલ પહોંચી ગયા. આપણા મલકમાં એન્ટ્રી થઈ ગઈ આપણી. તો ગાઈસ જોરદાર પહેલાથી ચોટીલાથી ચાલુ હતો વરસાદ. ચોટીલાથી નહોતો, ખોટું બોલો એની આગળથી. હા એમ તો બોલે બકુ ખોટું તો મારા વ્યુઅર્સને કાંઈ કહેવાનું જ નહીં. આખી ઇન્ફોર્મેશન આપવાની. ચાલો આ પેલી મૂકી આવું ભાઈ. તો ગાઈસ વરસાદમાં માવો પલરી ન જાય. અત્યારે ઘોડો ત્યારે છાટા નહીં પડે. હા જીત માવો ઘરે હે, આવી જાવ છે ને ગરમા ગરમ માવો ખાવા. બરોબર ને જીત? જીત સવારે ઓલા કે ને ઓલા રૂપાળા નતા લાગતા ને એટલે અત્યારે રૂપાળા લાગો છો. જીત તમે લાગે છે કે તમે સાબુદાઈ નાતા નહીં હોય. તો ગાઈસ બન્યા રહો જો હવે વ્લોગમાં. જીતને હવે ટાટ ચોટતી લાગે છે. એમ તો ભલે અમારે તો ઓલો ડાયરેક્ટ 108માં નાખીને ન કરવું પડે કાંઈ. તો ગાઈસ એવું કાંઈ ન બોલાય. હાલો આપણે સેફલી ઘરે પહોંચી જાય. જો મસ્ત મજાનું છે ને આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા. આપણે બર્થડે પાર્ટીમાં પણ જે એવા માહીની, જો કે 23 તારીખે એનો બર્થડે છે તો માહીને બધા હેપી બર્થડે કહી દેજો. તો આપણે એની એડવાન્સ બર્થડે પાર્ટીમાં જઈએ એવા અને આપણે બસ ઘરે આટો મારીએ મસ્ત મજાનો. આજે બહાર ગયા હતા આખો દિવસ ભીંજાણા. તમે કહેતા હતા ને, સોરી તમને ખબર પડશે કે આ વ્લોગમાં છે ને
મારે ચોટીલા હતી ને પછીથી મારે કંઈ વ્લોગ જ ન લેવાનો, કારણ કે એટલો બધો વરસાદ હતો ને ગઈશ કે હું કંઈ એન્જોય કર્યું ગઈશ, ખૂબ મજા આવી. તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક ન કરી તો લાઈક કરી દેજો, લાઈક શેર સબસ્ક્રાઈબ બધું કરી દેજો. અને હા, તમારા ફ્રેન્ડ સર્કલમાં જરૂર શેર કરજો, કારણ કે પણ અમારા વિડીયો જોતા થઈને તમને પણ મજા આવે. તો ગાઈસ મળી આવે એક નવા ધમાકેદાર વ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો ને ખુશ રહેવા દેજો. આજનો વ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. બાય બાય, ટેક કેર.